હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે હું તમારા માટે 3 સ્ટોક લાવ્યો છું. મિત્રો, આ 3 સ્ટોક એવા છે જે બ્રેકઆઉટ લેવલ ઉપર આવી ગયા છે. ઓકે, ને મિત્રો, તમે હજી અમારી ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો. અને મિત્રો, તમે અમારી ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી શકો છો, કારણ કે હું ત્યાં આવા નવા સ્ટોક અપલોડ કરતો હોઉં છું. ઓકે મિત્રો, આ જે હું 3 સ્ટોક આપું છું એ તમારે કોઈએ બાય કરવાના નથી, ખાલી એજ્યુકેશન પર્પસ માટે છે. તમે ખાલી જોવો અને શીખો કેવી રીતના સ્ટોકનું બ્રેકઆઉટ ફાઇન્ડ કરી શકાય છે. ઓકે મિત્રો, તમે જોઈ શકો છો પેલો સ્ટોક છે સેલ. મિત્રો, આ સેલ સ્ટોકમાં અહીંયાથી બ્રેકઆઉટ હતું, અહીંયાથી એકવાર બ્રેકઆઉટ આપી લીધું અને ઉપરથી રિટેસ્ટ કર્યું છે. ઓકે, તો મિત્રો સેલ અહીંયાથી જો બ્રેકઆઉટ થાય છે તો એક ફ્રેશ બાઇંગ કરી શકાય છે. ઓકે, 140, 145 અને 150 ટાર્ગેટ સુધી. ઓકે મિત્રો, સેલમાં પહેલું બ્રેકઆઉટ 132 ના લેવલ ઉપર છે. અહીંયાથી જો સ્ટોક બ્રેકઆઉટ થાય છે તો 140 લગીની મોમેન્ટમ જોવા મળી શકે છે. અને મિત્રો, જો સેલ અહીંયાથી બ્રેકઆઉટ કરે છે એટલે કે 144 ની આસપાસથી બ્રેકઆઉટ કરે છે તો એક સારું એવું અપસાઇડનું મૂવ મળી શકે છે. ઓકે મિત્રો, બીજો સ્ટોક છે ગ્લેન્ડ ફાર્મા. મિત્રો, ગ્લેન્ડ ફાર્મા એક એવો સ્ટોક છે જે અત્યારે બ્રેકઆઉટ લેવલ ઉપર આવી ગયો છે અને અહીંયાથી જ અપટ્રેન્ડ પકડ્યો છે. ઓકે મિત્રો, જો આ સ્ટોક બ્રેકઆઉટ થાય છે તો પેલો ટાર્ગેટ 150, 1700 અને 1750 સુધીનો રાખી શકીએ છીએ, કારણ કે મિત્રો આ ફાર્મા સેક્ટર છે. ફાર્મા સેક્ટર આપણા સ્ટોક માર્કેટમાં સૌથી સેફ સેક્ટર છે. ઓકે, એટલે આ ફાર્મા સેક્ટરમાં આપણે પીક કરી શકીએ છીએ. તો આવી રીતના મિત્રો આ સ્ટોક એનાલિસિસ કર્યો છે. ઓકે, હવે ત્રીજો સ્ટોક છે SW સોલાર. મિત્રો, SW સોલાર એ રિલાયન્સ કંપનીનો શેર છે. અને મિત્રો, તમે જોઈ શકો છો અહીંયાથી આને બ્રેકઆઉટ આપી દીધું છે. ઓકે મિત્રો, જો આને બ્રેકઆઉટ કરશે, આ લેવલને બ્રેકઆઉટ કરશે એટલે કે 331 ને બ્રેકઆઉટ કરશે તો એક સારું એવું મૂવ જોવા મળી શકે છે. ઓકે, એટલે મિત્રો તમે આનો ટાર્ગેટ 350 થી 400 સુધીનો રાખી શકો છો. મિત્રો, આ સ્ટોક કોઈ બાય કરવાના નથી, ખાલી જોવાનું છે કે માર્કેટમાં આવેલું બ્રેકઆઉટ કેવી રીતના વર્ક કરે છે. ઓકે, જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે અમારા વિડીયોને લાઈક કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, અને ટેલિગ્રામમાં પણ ચેનલ છે એને જોઈન થઈ શકો છો. ઓકે મિત્રો, ચલો મળીએ આપણે બીજા આવા જ સ્ટોકના વિડીયો સાથે. ઓકે, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો.